અમદાવાદમાં આચારસંહિતા પહેલા ભાજપનો પ્રચંડ પ્રચાર જોવા મળી રહ્યો છે। મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ દ્વારા ભવ્ય રોડ શો આયોજિત કરવામાં આવ્યો છે। શ્યામ શિખરથી ખોડિયાર મંદિર સુધી આ ભવ્ય રોડ શો યોજાઈ રહ્યું છે। ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપનું જાણે કે શક્તિ પ્રદર્શન અમદાવાદમાં જોવા મળી રહ્યું છે। મતદારોને રીઝવવા માટે મુખ્યમંત્રી પણ મેદાનમાં છે। રોડ શોમાં મોટી સંખ્યામાં સમર્થકો પણ જોડાયેલા છે। ત્યારે અમદાવાદમાં ભાજપનું જાણે કે શક્તિ પ્રદર્શન ચૂંટણી આચારસંહિતાના છેલ્લા દિવસે જોવા મળી રહ્યું છે। મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જાણે કે મેદાનમાં ઉતરી પોતાની તાકાત બતાવી રહ્યા છે। શ્યામ શિખરથી ખોડિયાર મંદિર સુધી ભવ્ય રોડ શોનું આયોજન કરાયું છે। ત્યારે અમારા સંવાદદાતા મોનિકા રાજપૂત અત્યારે અમારી સાથે જોડાયેલા છે। તેમની સાથે સીધી વાત કરીએ। મોનિકા, ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું, સમર્થકોનો કેટલો ઉત્સાહ છે અને કેવો આવકાર લોકોમાં આ રોડ શોને મળી રહ્યો છે? આજે પૂર્વ વિસ્તારમાં જે ભવ્ય રોડ શોનું ખાસનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત જે પદ્મા દ્વારા રસ્તોમાં પણ જોયું કે મોટી સંખ્યામાં જ્યાં લોકો જે છે ખાસ તો જોડાયા છે અને આ જ્યારે ભવ્ય શો યોજવામાં આવી રહ્યો છે સાંજે 5 વાગ્યાથી જે પ્રચાર જે છે થઈ જશે, ત્યારબાદ તેને ધ્યાનમાં રાખીને જ આજ રોજ જ્યારે રોડ શો આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જે મોટી વાત કરવામાં ઉમેદવારો રોડ શોમાં જોડાયા છે। રહ્યા છે જે આપી રહ્યું છે ત્યારે હાલ હું આપ બતાવવા માંગીશ કે મોટી છે આ ભૂપેન્દ્ર પટેલ અને જબ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા જ્યારે આવી જે ચોક્કસ તો અત્યારે હાલ જે રોડ શો બાપુનગર વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો છે, જે તસવીરો સામે આવી રહી છે તેમાં પણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે સમર્થકોનો જંગી ઉત્સાહ અત્યારે અહીં જોવા મળી રહ્યું છે। મોટી સંખ્યામાં સમર્થકો રોડ શોમાં જોડાયા છે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રોડ શોમાં જોડાયા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે જે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા રોડ શો કરવામાં આવી રહ્યું છે। આ ભવ્ય રોડ શોનું ખાસ તો આયોજન કરવામાં આવ્યું છે। હાલ આપણી સાથે પ્રદેશ અધ્યક્ષ છે જગદીશ વિશ્વકર્મા, એમની સાથે જ વાત કરશું। જગદીશભાઈ, ભવ્ય રોડ શો કરવામાં આવી રહ્યો છે, કેવી રિસ્પોન્સ મળી રહ્યો છે? આપ જોઈ રહ્યા છો કે જે રીતે સમગ્ર રાજ્યની અંદર ગુજરાતની 6.5 કરોડ જનતા એ ભારતીય જનતા પાર્ટીના પોતાના વિકાસને વોટ આપવા માટે જઈ રહી છે। 26 તારીખે મતદાન છે। આપના માધ્યમથી પ્રજાને ચોક્કસ એવું કહીશ કે ગરમીનો સમય છે, 100% મતદાન કરવું છે। સવારે વહેલા મતદાન કરીએ। છેલ્લા 25-30 વર્ષથી તમે જે રીતે વિકાસની રાજનીતિની ભેટ આપી છે એવી જ રીતે માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આ વિકાસની રાજનીતિની ભેટને એ ગુજરાતની પણ દેશની 140 કરોડ જનતાને જે રીતે વિકાસ આપ્યો છે એવી જ રીતે આગામી આ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવાનો છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો જીતે ત્યારે જનતાને આશા અને અપેક્ષા ઘણી હોય છે। આપણે જ્યારે જીતતા હોય છે ત્યારે જનતાને આશા અને અપેક્ષા ખૂબ જ હોતી હોય છે। રિસ્પોન્સ પણ સારો મળી રહ્યો છે। હવે અમદાવાદને કઈ દિશામાં લઈ જવાનો છે? તમે ને મેં આજથી 25-30 વર્ષ પહેલાનું અમદાવાદ જોયું છે। જે રીતે અમદાવાદનો વિકાસ થયો છે, સાબરમતી રિવરફ્રન્ટ હોય કે કોઈ પણ રોડ રસ્તા, દરેક પ્રકારની સુખ સુવિધાઓ, આ બધી જ વસ્તુ હું કદાચ વિકાસની વાતો કરું તો કદાચ સાંજ પડી જાય એટલા બધા વિકાસના કામો ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા 25-30 વર્ષમાં કર્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્થાનિક કાઉન્સિલર દ્વારા, મેયર દ્વારા પણ બજેટના ખૂબ કામો કરવામાં આવ્યા છે અને આ જે વિકાસ આ ભગવાને આગામી દિવસોમાં લહેરાવશે।
5 વર્ષમાં હવે કોઈ ફરિયાદ નહીં મળે. ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક સ્વરાજના તમામ ચૂંટાયેલા લોકો આખા રાજ્યની અંદર નગરપાલિકા હોય, સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, જિલ્લા પંચાયત, નગરપાલિકા તમામની અંદર એ સતત ચૂંટ્યા પછી પણ પ્રજાની વચ્ચે રહેતો હોય અને આગામી દિવસોમાં પણ પ્રજાની વચ્ચે રહેશે. કેટલી સીટો હવે આ વખતે લાવવાનો પ્લાન? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 50,000 બૂથમાં ચૂંટણી લડી રહ્યો છે. દરેક બૂથમાં ભારતીય જનતા પાર્ટીની જીત થવાની છે. કેમેરામેન નીતિન બગડા સાથે મોનિકા રાજપૂત, ટીવી 18 અમદાવાદ.